હેલો ગાઈસ, તો હવે તમે બધા કંઈક ને કંઈક ટ્રેડિંગ તો કરતા જ હશો. કોઈ લોંગ ટર્મ કરતું હશે, કોઈ સ્વિંગ ટ્રેડિંગ કરતું હશે, કોઈ એફએનઓમાં કોલ પુટ કરતું હશે. હવે તમે બધાને એક જ પ્રશ્ન હશે કે ભાઈ મારે એન્ટ્રી ક્યારે લેવી અને એક્ઝિટ ક્યારે લેવું. જે લોકો આમાં શીખી ગયા છે, જે લોકો જાણકાર છે, એ લોકોને ખબર છે. પરંતુ જે લોકો નવા છે, આમાં કંઈ જાણતા નથી, જે લોકો શીખે છે, એ લોકો માટે સૌથી મોટો પ્રશ્ન એ છે કે મારે એન્ટ્રી ક્યારે લેવી અને એક્ઝિટ ક્યારે લેવી. હવે માર્કેટ જ્યારે ઉપર જાય છે, મોટા પ્લેયર જ્યાંથી એક્ઝિટ કરે છે ત્યાંથી આપણે એન્ટ્રી કરીએ છીએ, જેથી આપણે નુકસાની જાય છે. અને મોટા લોકો જ્યારે માર્કેટ નીચે જાય છે ત્યારે ત્યાંથી બાય કરે છે અને આપણે ત્યાં સેલ કરીએ છીએ. આપણે એનાથી સામે ચાલીએ છીએ, જેથી આપણને નુકસાની જાય છે. હવે એના માટેનું આપણી પાસે એક રસ્તો આવી ગયો છે, વરદાનદાયક ઇન્ડિકેટર છે એક. એ તમને બતાવશે કે ક્યારે બાય કરવું અને ક્યારે સેલ કરવું. ડાયરેક્ટ તમારા ચાર્ટમાં ખબર પડી જશે, એ પણ એકદમ ફ્રી. હવે તમને બધાને સાંભળીને મજા આવી છે કે હા, બાય સેલનું ઇન્ડિકેટર હોય તો મોજ આવી જાય. આપણે પ્રોફિટ કાઢીએ એમાંથી. જ્યારે બાયનું ઇન્ડિકેટર આવે ત્યારે બાય કરવાનું, સેલનું ઇન્ડિકેટર આવે ત્યારે સેલ કરવાનું. તો એ ઇન્ડિકેટર છે શું અને વર્ક કઈ રીતે કરે, ચાલો આપણે એ જાણીએ. હવે આ ઇન્ડિકેટર યુઝ કરવા માટે તમારે સૌથી પહેલાં ખોલવી જોશે ટ્રેડિંગ વ્યૂ એપ્લિકેશન. ટ્રેડિંગ વ્યૂ એપ્લિકેશન જેની પાસે છે એ લોકોને આ રીતનું ડેશબોર્ડ બતાવતા હશે. જેની પાસે નથી એ પ્લે સ્ટોર, એપ સ્ટોરમાં મળી જશે. હવે આ એપ્લિકેશનમાં સૌથી પહેલાં તમે કોઈ પણ જગ્યાએ ટ્રેડ કરી શકો. તમારે મારુતિ જે છે એમાં, એચડીએફસી, રિલાયન્સ, એમાં તમારે બાય સેલનું ઇન્ડિકેટર મારવું હોય એમાં પણ તમે મારી શકો. કોઈ ઇન્ડેક્સમાં મારવું હોય, નિફ્ટી છે, બેંક નિફ્ટી છે, એમાં પણ તમે યુઝ કરી શકો. આપણે અત્યારે યુઝ કરશું બેંક નિફ્ટીમાં. તો સૌથી પહેલાં તમારે બેંક નિફ્ટી ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું તમારે એક ચાર્ટ ખોલીને તમારી નજરની સામે આવશે. તો એ જે આ ચાર્ટ ખુલે છે, બરાબર, આ રીતનો ચાર્ટ તમારા બધાના મોબાઈલ છે, પીસી છે, એમાં આ રીતનો એક ચાર્ટ ખુલેલો આવશે. એમાં સૌથી પહેલાં જવાનું છે નીચે એફએક્સ લખેલું છે, એમાં તમે જાશો ને એટલે આમાં તમારે સર્ચ કરવાનું છે CHAND. હવે આ તમે સર્ચ કરશો ને એટલે તમે નીચે જશો ને તમને બતાવશે ચાંદ અર્લિયર એક્ઝિટ. આ જે છે એમાં ઉપર તમારે ક્લિક કરવાનું છે. એના ઉપર ક્લિક કરશો એટલે તમને આમાં બાય અને સેલના ઇન્ડિકેટર આ રીતનું એક બતાવશે. હવે આ ઇન્ડિકેટર આવી રીતના યુઝ નથી કરવાનું, આના માટે થોડાક સેટિંગ કરવા જોશે. તો એ સેટિંગ જે છે ને એ તમારે આવી રીતના ચાંદનું જે ઇન્ડિકેટર આવે છે ને એમાં સેટિંગમાં જવાનું. એ જે સેટિંગમાં જશો ને એટલે સેટિંગમાં તમારે સૌથી પહેલાં 22 જે છે ને એની જગ્યાએ કરવાનું છે 25, અને જે નીચે 3 છે એની જગ્યાએ તમારે કરવાનું છે 5. આ રીતનું તમે કરશો પછીની બાજુમાં આવશે સ્ટાઇલ. તો સ્ટાઇલમાં જઈને તમારે સાવ લાસ્ટમાં આ 2 ઓપ્શન જે છે ને એને રિમૂવ કરી નાખવાના છે અને ઓકે કરી નાખવાનું છે. હવે આ રીતનું તમારું સેટિંગ અહીંયા પૂરું થઈ જશે. હવે તમે જોઈ શકો છો કે અહીંયા જે સેલનું ઇન્ડિકેટર આપણને બતાવ્યું છે, તો સેલનું ઇન્ડિકેટર આ જગ્યાએ બતાવ્યું છે. તમે આ જગ્યાએથી સેલનું ઇન્ડિકેટર એટલે કે તમે પુટ બાજુ એન્ટ્રી લ્યો છો તો તમે જુઓ છો કે કઈ રીતે ડાઉન ટ્રેન્ડ તમને આખો મળ્યો છે, કે જેથી તમારા પોઈન્ટ જુઓ તમે કેટલા કેપ્ચર થઈ શક્યા. એ જ રીતે તમે બાયનું ઇન્ડિકેટર છે, તો બાય જ્યારે બતાવ્યું છે તો બાય બતાવ્યું ત્યાંથી તમે આ જગ્યાએથી બાય બતાવ્યું, આ જગ્યાએ તમે બાય કરશો તો તમને જોજો કેટલા પોઈન્ટ મળ્યા છે, કઈ રીતનું તમને મળ્યું છે એ તમને જાણવા મળશે. બરાબર. હવે આ જ રીતનું છે. તમે આગળ જાશો તો આ ઇન્ડિકેટર જ્યાંથી બાય બતાવે છે ત્યાંથી આપણે બાય કરવાનું. તમે જુઓ કે ભાઈ અહીંયા સેલનું ઇન્ડિકેટર બતાવ્યું, તો સેલમાં તમને કેટલો ડાઉન ટ્રેન્ડનું મળ્યું છે. આ રીતના તમે નાના નાના પોઈન્ટ કેપ્ચર કરશો ને તો તમે છેલ્લે મહિનાના એન્ડમાં પ્રોફિટમાં જશો. હવે આ ઇન્ડિકેટર છે ને એની એક ખાસિયત એ છે કે જો અહીંથી તમને એક બાયનું ઇન્ડિકેટર આવ્યું છે, તો અહીંથી તમારે બાય બાજુ એન્ટ્રી લેવાની છે. તો બાય બાજુ એન્ટ્રી તમે લેશો ને એટલે જો અહીંયા એન્ટ્રી લીધી, આ તારીખ છે ને એ છે 5 તારીખનું છે, બરાબર. 5 તારીખે બપોર પછી તમને 14 કલાક એટલે કે ભાઈ 2 વાગ્યા આસપાસ તમને ઇન્ડિકેટ આપ્યું છે. તો અહીંથી તમારે બાય સાઈડ એન્ટ્રી લેવાની છે. તો હવે બાય સાઈડ એન્ટ્રી લેશો ને તો તમે જુઓ કે આ ઇન્ડિકેટરમાં બીજે દિવસે બાય સાઈડ એન્ટ્રી કરી ને તો બીજે દિવસે કેટલું મોટું ગેપ અપ ખુલ્યું છે તમે જોઈ શકો. અને આ જે પોઈન્ટ જે છે એ તમારો પ્રોફિટ જે છે, તમારું કેપિટલ છે એ ડબલ ટ્રિપલ કરી નાખશે. આ વસ્તુ માર્કેટમાં કોઈ નહીં કહે, જે વસ્તુ મેં તમને અત્યારે જણાવી છે, અને સાવ ફ્રી. અત્યારે જો તમે અહીંથી બાયનું સેલનું ઇન્ડિકેટર આવ્યું છે, તો સેલના ઇન્ડિકેટરમાં તમે જોઈ શકો છો કે કેટલી ડાઉન ટ્રેન્ડની આપણને જે આ જે છે તમે જોઈ શકો છો કેટલું ડાઉન ટ્રેન્ડ આપણને અહીંયા મળેલું છે. એ જ રીતે તમે આગળ જાશો તો આગળ પણ તમને એ જ રીતે બતાવશે બાય અને સેલ. આટલા બધા ઇન્ડિકેટર. જ્યારે સેલ આવે ત્યારે તમે જોઈ શકો છો કે આગલા દિવસે અહીંયા તમે જુઓ
આગલા દિવસે તમે છે ને અહીંયા જોશો ને તો તમને ખ્યાલ આવશે કે માર્કેટમાં જે આ બાય સેલનું ઇન્ડિકેટર જે છે ને એ આગલા દિવસે પણ તમને બતાવશે. જો અહીંયા આપણે સેલનું ઇન્ડિકેટર આપેલું છે, અહીંયા બાયનું ઇન્ડિકેટર પણ આપેલું છે, તો બાયમાં તમે જોવો તો આપણે કેટલા પોઈન્ટ કેપ્ચર કરી શકીએ. અહીંયા બાય તમે કર્યું હોય તો અહીંથી જે આ રેલી છે કેટલી તમને કેપ્ચર કરવા મળી. તમારા મિનિમમ 100 થી 200 પોઈન્ટ તમને આ જે રેલી છે અપટ્રેન્ડ છે એમાં તમને મળ્યા હશે. આ જ રીતે બાય અને સેલનું જે ઇન્ડિકેટર છે એ તમે યુઝ કરી શકો છો. જો તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આ ચેનલ ઉપર રોજ તમને આવા નવા વિડીયો જાણવા મળશે શેર માર્કેટ વિશે, તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.